કાંગીજા માટે યાદી શાલીભાઈ તમારા માટે બોલું છું. તમારા માટે એક યાદી કે આ એક કોમ્પિટિશન છે, એક હરીફાઈ છે. એમાં તો ચેમ્પિયન એક જ થશે, પણ હારવું જીતવું એ ઇમ્પોર્ટન્ટ નથી. એ તો એક ગ્રેટ વિષય છે, પણ જે ઇલ્મ હાસિલ કર્યું હશે એ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે. બીજું, હજી જો આ ઓડિયો કેસેટમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ના કાયદા કાનૂન, દીનના દર્શો, અકાયદ, વાક્ય કરબલા, કુરાન શરીફ પરામાં આ એ ઓડિયો કેસેટ છે કે જેમાં 3 કલાકના ઇલ્મના દર્શો છે, જે આપના ભૂલ મિલ્લત મુલ્લા અકબરભાઈ અર્જ કરે છે અને તૈયાર કરનાર ભાઈ નસીરભાઈ. અને યકીનન હું અર્જ કરીશ કે અગર જો આ ઓડિયો કેસેટ મુતાબિક આપણે અમલ કરીએ તો સમાજમાં ઇન્કિલાબ પેદા થાય. यानी कि आप प्रोपोर्शन એટલી જો આપણે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના કાયદા કાનૂન છે આ સાંભળી ને આપણે એપ્લિકેશન કરે તો સમાજમાં ઇન્કિલાબ થાય. આ પ્રોપોર્શન એટલી જે ઇન્કિલાબ આગા ખોમૈની ઈરાનમાં, તમને યાદ હશે કે જ્યારે આગા ખોમૈની ઈરાનમાં ઇન્કિલાબ કેવી રીતે બન્યો, આ ઓડિયો કેસેટથી આગા ખોમૈની જ્યારે ઈરાન જોયા ત્યારે આ હજારો બલકે મિલિયન ઓડિયો કેસેટ બનાવી જ્યારે ફ્રાન્સ હતા બીજા ઠેકાણેથી બધી આ ક્લાન્ડેસ્ટીનમાં ઈરાનમાં દાખલ થતી હતી ને ફેમિલી આ મુક્તિ થી જેથી ઇન્કિલાબ પેદા થયો. અગર જો સમાજમાં ઇન્કિલાબ પેદા કરવું હોય તો મુજસેવર આ પદવી સંભાળી છે એની નસીહત એ છે કે સૌ પોતે કોશિશ કરે આ કેસેટ સાંભળવાની અને કોશિશ કરે અમલમાં લેવાની. અને યાદ રહે કે જો ઈલ્મ મજબૂત હશે તો ઈમાન મજબૂત હશે, અને જો ઈમાન મજબૂત હશે તો જે આપણે તેજેમાં બેઠેલા છે તકવા ફરજદારી, એ તકવા ફરજદારી મજબૂત થશે. માટે આ ઓડિયો કેસેટ સેક્રેટરીમાં તૈયાર છે. જેઓને ફાયદો ઉઠાવવો હોય તેની જાણ માટે કે એક ઓડિયો કેસેટથી બેંકમાં 20 લાખ હદીઓ મુકરર કરવામાં આવે છે. અંતમાં એટલું રજૂ કરીશ કે હકીકતમાં હરેક ફેમિલીમાં આ ઓડિયો કેસેટની જરૂરી છે. હવે મુલા સાહેબ આ કોમ્પિટિશન ઓવરવ્યુ કરશે. તેનામાં આ કોમી પાવર માંગ્યો છે તો આ કોમી પાસે પીકો કોંતા ત્યારબાદ મુલા સાહેબ આ કોમ્પિટિશન ઓવરવ્યુ કરશે. સલવાર પર મોહમ્મદ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन मौलाना अबुल कासिम मुहम्मद हबीब आलिम तय्यबीन ताहिरीन अल मासूमीन अल मज़लूमीन. अम्मा बाद, આ એક બહુ સારો પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે. આવા પ્રોગ્રામ જો રમઝાન મહિના દરમિયાન વધારે થાય તો આપણા જે બચ્ચાઓ છે જે જવાન થવાના છે ઇન્શાઅલ્લાહ એને
બાલિગ થાય એ પહેલા એને ખબર પડી આવે કે ઉલુહિયત પછી શું કરવાનું છે ને શું નથી કરવાનું. સાચેના બચ્ચાઓને આવી હિંમત રાતના 11:30 વાગ્યા જમાતને સહકાર આપી અને આવી રીતના બધે બેઠા છે. અને હું શુક્રગુજાર છું માવતરનો પણ કે મને આ બચ્ચાઓને જોઈને શેર પડવાનું મન થાય છે. ઉર્દૂમાં છે બાવજુ હો કે भी छूते हुए डर लगता है, इनका दिल दिल नहीं अल्लाह का घर लगता है. जो આવી રીતના ઇન્શાઅલ્લાહ બચ્ચાઓ જે મહેનત કરી રહ્યા છે એવી રીતના જ આપણા બુઝુર્ગોને જોઈ આપણા જવાનો પણ મહેનત કરે તો કોમ જમીનની નહીં બલકે સૃષ્ટિની સારીમાં સારી કોમ કહેવામાં આવે છે. સલાલ મુહમ્મદ આ એક બહુ મોટી વસ્તુ છે અને હું ખરેખર પડદા પાછળની બેઠેલી
માઓને હું મુબારકબાદી અને લાખો લાખો સલામ દુઆઓ સાથે કરું છું કે માઓનું આ દર્શન શીખાય ને ઘરમાં કે બાળક અહીં આવી કોમની સામે 300 ને માથે લગભગ 340 સવાલ છે આ શીખે અથવા શીખવાની કોશિશ કરે અથવા થોડુંક આપણે અને કોમના સામે બેસીને હિંમત કરે આ હું કરું છું મુબારકબાદી દુઆ અને માઓને હું સલામ કરીશ હવે શરૂ કરવામાં આવે છે એ પહેલા હું વિનંતી કરીશ કે આ બાળકો કોણ છે લોકો ટૂંકમાં પોતાનું પ્રેઝન્ટેશન આપે પેલેથી શરૂ થાય અને એ લોકોને હું કહું છું તમે એકનો બંદોબસ્ત કરો તો ખૂબ વાત થશે અને પ્રેઝન્ટ થશે શરૂઆત કરવામાં આવે એક વસ્તુ ધ્યાનમાં લઈએ કે તેમને માટે અગર ખાનગીના જવાબ ન આપી શકે તો ત્યાં સાબિયે રહી છે એટલે એ સાબિયેમાંથી દૂર નીચે પડી જાય એટલે એનો ટેમ ખલાસ થઈ જાય લગભગ 34 સેકન્ડ 3 સેકન્ડ લાગે છે આગળ 33 થી 34 સેકન્ડ લાગે છે અને જો જવાબ નહીં કે તો આ સાબિયે તો પછી કઈ કામ રહેશે નહીં અગર ગલત જવાબ હશે તો ત્યાં એના અનુપાશ્યમાં એ પ્રમાણે નોંધ કરવામાં આવશે તો હવે બીજી ચીઠી ઉપાડો કુરાન ઇચ પૂછું અને મને નંબર કયો બીજા કાંદીદા માટે નંબર 12 હુરુફ કોને કહેવાય હુરુફ કોને કહેવાય કાંદીદા હુરુફ અરબી શબ્દનો હરફ કહેવાય છે
ત્રીજો કાંડીદાર જી એનો જવાબ કોઈ તો નહીં ડાયરેક્ટ તમે તો જી જવાબ તમે કહેશો સવાલ નંબર પહેલો હતો જેમાં સુરો કેવી કહેવાય અને એ લોકોને એ જવાબ પણ આપવામાં દેવામાં આવેલા હતા. એક અથવા એકથી વધારે રૂપોનો સુરો બનેલો છે. કુરાન મજીદમાં કુલ 114 સૂરા છે. આ એક સીધી છે. એક અથવા એકથી વધારે રૂપોનો સુરો બનેલો છે. આ પહેલાનો જવાબ છે. બીજો હુરુફ અરબી ભાષામાં અક્ષરને હુરુફ કહેવાય અને બે અથવા બેથી વધારે હોય. અરબી ભાષામાં અક્ષરને હરફ કહેવાય અને બે અથવા બેથી વધારે હોય તો હુરુફ કહેવાય. એટલે પ્યુરિયન હરફનો પ્યુરિયન તમને કઈ આશા કરું વાતમાં તમે પ્રોબ્લેમ નથી પણ અરબીમાં એક અને બે થી વધારે છે. એક હોય હર્ફ, બે હોય હર્ફાન, દન અને દનથી વધારે હોય તો હુરુફ હોય છે. જવાબમાં ત્રીજો આસમાની કિતાબો સિવાય બીજા પૈગંબરો ઉપર નાઝિલ થયેલી બીજી કિતાબોને શું કહેવાય? આસમાની કિતાબો સિવાય બીજા પૈગંબરો ઉપર નાઝિલ થયેલી બીજી કિતાબોને શું કહેવાય? આસમાની કિતાબો સિવાય બીજા પૈગંબરો ઉપર નાઝિલ થયેલી કિતાબોને શું કહેવાય? આસમાની કિતાબો સિવાય બીજા પૈગંબરો પર નાઝિલ થયેલી કિતાબોને સહીફા કહેવાય છે. કયા પૈગંબરો ઉપર કઈ આસમાની કિતાબ નાઝિલ થઈ છે? Le Coran Majid est descendu sur celui d'Ad. Oui. On va dire à chacun le nom du. Oui, et le nom du kitab est sur quel paiement? Alors il y a eu. Oui, c'était bon. Il y a le kitab, c'est Tawrat, Zabour, Injil, le Coran Majid. Oui. કદમ ત્યારે શરૂ થયું હતું કુરાન મજીદમાં. હૃદયમાં અદાલત રાખવું જોઈએ. હૃદય આપણા જ દીકરા છે. કોઈને જવાબ ના આવડે કે કોઈને આવડે તેમાં વ્યાધિની વાત નથી. તમે એમ જ સમજો કે તમે હમણાં સવાબનું કામ કરી રહ્યા છો. અહીંયા બેઠા છો તો મને લાગે છે તમારા માટે ફરિશ્તા તમારા વાલદેન માટે ફરિશ્તા કેટલા ઇસ્તગફાર કરતા હશે. આ એક કુરાનનો સવાલ છે. જો તમને ના આવડે તો વાંધો નથી, કારણ કે એક પગથિયું તો આપણે ચડી ગયા છે. હવે દાદે સુધી ચડતા ચડતા છત સુધી પહોંચી જશે. ને તમે કોઈ છોકરાને એક સવાલમાં જજમેન્ટ ના કરો કે ઓલાને નથી આવતું ને ઓલાને આવે છે, કારણ કે અહીંયા અકાયદના સવાલ છે, એખલાકના સવાલ છે, હિસ્ટ્રીના સવાલ છે. બસ આપણા માટે એટલું જ ઘણું બધું છે કે 300 થી વધારે ક્વેશ્ચન એ લોકો યાદ કરીને આવ્યા છે. હવે કદાચ મગજમાંથી નીકળી જાય તો હવે મેમોરીની વાત હોય છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. સવાલ મોહમ્મદ વાલે તૌરેત હઝરત મૂસા ઉપર, ઝબૂર હઝરત દાઉદ ઉપર, ઇન્જીલ હઝરત ઈસા ઉપર અને કુરાન મજીદ હઝરત રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ.
ખોટું નહીં હોય તો અમે તમારા 1% ને લખશું, તમે વ્યાધિ ના કરજો. જો તમે 2 નામ દીધા છે તો અમે તમને 0 પોઈન્ટ કરીને કંઈ આપશું. પણ તમે કોશિશ કરો જવાબ દેવાની 35 સેકન્ડમાં, 60 સેકન્ડમાં કોશિશ કરો. હવે આપણે વિષય લઈએ છીએ અપાય વિજય